ખેડૂત મિત્રો, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ મુખ્ય ત્રણ તત્વો પાકના વિકાસ અને ઉત્પાદન માટે કેટલા જરૂરી છે એ બધા જ ખેડૂત મિત્રો જાણતા હશે. હવે જો આ ખેડૂત મિત્રો આ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને જમીનની અંદર વધુ પ્રમાણમાં જો નાખવામાં આવે તો ઘણા બધા ગેરફાયદાઓ છે. જેમ કે પાકની અંદર તત્વોની ઉણપ જોવા મળે છે. આ બધી જ માહિતી હું તમને આ વિડીયો દ્વારા સમજાવીશ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો જીલ બોરડ, BSc. હવે જો આપણે આ નાઇટ્રોજન તત્વની વાત કરીએ તો આ નાઇટ્રોજન તત્વોને આપણે વધુ પ્રમાણમાં નાખવામાં આવે એટલે કે માનનીય કૃષિ યુનિવર્સિટીની ભલામણ કરતા વધુ વાપરવામાં આવે તો મુખ્ય ત્રણ તત્વોની આપણે ઉણપ જોવા મળે છે પાકની અંદર. એમાંથી પહેલું એક તત્વ છે પોટેશિયમ, બીજું કેલ્શિયમ અને ત્રીજું મેગ્નેશિયમ, જે સ્ક્રીનની ઉપર તમે એના લક્ષણોના ફોટા જોઈ શકો છો. અને આના મુખ્ય જે લક્ષણ છે એમાંથી એક છે પાકની અંદર ફૂલની સંખ્યાનો ઘટાડો થવો. જો બીજા મુખ્ય તત્વની આપણે જો વાત કરીએ એમાંથી એક રહેલો છે ફોસ્ફરસ. હવે જો આ ફોસ્ફરસને માન્ય કૃષિ યુનિવર્સિટીની ભલામણ કરતા જો જમીનની અંદર વધારે પ્રમાણમાં નાખવામાં આવે તો બીજા ત્રણ તત્વની ઉણપ ઉત્પન્ન કરે છે. એમાંથી એક છે કોપર, આયર્ન અને ઝીંક. હવે આ ત્રણેય જે તત્વો છે તેના લક્ષણો છે તમને સ્ક્રીનની ઉપર ફોટા તમને દેખાતા હશે. અને એનું મુખ્ય લક્ષણની જો આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો પાકની અંદર જે નવું પાંદ આવે છે તે સંપૂર્ણપણે પીળું હોય છે અને ટૂંકમાં એની જે કુણપ હોય છે તે આખી સંપૂર્ણપણે પીળી હોય છે અને એનો વિકાસ છે એ સાવ અટકી જાય છે. ત્રીજો મુખ્ય તત્વ એટલે કે પાકની અંદર ઉત્પાદન માટે જે મુખ્ય જે રોલ ભજવતો હોય છે તત્વ તો તે છે પોટેશિયમ. હવે આ પોટેશિયમને માન્ય ગવર્મેન્ટ યુનિવર્સિટીની ભલામણ કરતા જો જમીનની અંદર વધારે નાખવામાં આવે ને ખેડૂત મિત્રો તો એ પણ બીજા ત્રણ તત્વોની ઉણપ છે એ ઉત્પન્ન કરે છે. જેમાંથી એક છે કેલ્શિયમ, બીજું છે બોરોન અને ત્રીજું છે મેગ્નેશિયમ. આ ત્રણેય તત્વોની ઉણપના જે લક્ષણો છે તે તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. અને આનું મુખ્ય જે લક્ષણ છે એ પાનની અંદર જે ફરતી બાજુ જેની કિનારી હોય છે તે સુકાઈ જાય છે અને ધીમે ધીમે આખું પાંદ છે એ સુકાઈ જાય છે.